નેક્સ્ટ સવાલ પર જઈશું અને જે નેક્સ્ટ સવાલ છે અશોક ધાબીનો છે અને જે એમનો સવાલ આવ્યો છે આતિશભાઈ એ કહી રહ્યા છે કે 4 થી 5 વર્ષ એમને અત્યારના માટે એમને રોકાણ કરવું છે. કોઈ એવા 3-4 કાઉન્ટર્સ તમે સજેસ્ટ કરી શકો? સી ફર્સ્ટ કાઉન્ટર તો બીએસસી લિમિટેડ રહેશે. આપણે જોઈએ કે પાર્ટિસિપેશન જે છે ઇક્વિટી માર્કેટ્સમાં વધી રહ્યું છે. અ, અ, અને આગળ બી 4-5 વર્ષમાં ઓર વધવાની શક્યતા છે. આપણે જોઈએ તો ઓનલી 9% હાઉસહોલ્ડ જે છે એ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ છે. અને 63% હાઉસહોલ્ડ અવેર છે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ માટે. તો અ, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. પ્લસ આને મ્યુચ્યુઅલ ફંડ ટ્રેડિંગનું બી છે. પ્લસ આ એક્સચેન્જનું રેવન્યુ, બીએસસીનું રેવન્યુ જે છે એ કંપની લિસ્ટિંગનું બી રેવન્યુ છે. ઓફકોર્સ હમણાં થોડું કરેક્શન છે કારણ કે રિટેલ પાર્ટિસિપેશન માર્કેટમાં ઓછું છે. પ્લસ કાલે સેબીની બોર્ડ મીટિંગ છે એના પર એ વીકલી ઓપ્શન્સ ના પર ડિસ્કશન થશે. તો આ બધા ફેક્ટર્સ છે શોર્ટ ટર્મમાં બીએસસી પર દબાણ નાખે છે, બટ લોંગર ટર્મની આપણે વાત કરીએ તો બીએસસી એક ઘણું સારી ઓપોર્ચ્યુનિટી છે. બીજો સ્ટોક હોય તો હિન્દુસ્તાન કોપર. હવે હિન્દુસ્તાન કોપરની વાત કરીએ તો પીએસયુ છે, આના એક્સપેન્શન પ્લાન્સ ઘણા સ્ટ્રોંગ છે. હમણાં એની 4 મિલિયન ટનની કેપેસિટી છે. FY30 સુધી આ વધારીને 12 મિલિયન ટનની કેપેસિટી કરશે. અગર આપણે જોઈએ તો ઇન્ડિયામાં હિન્દુસ્તાન કોપર એકલી જ કંપની છે જેના પાસે કોપર માઇન્સ છે. બીજી બધી કંપની જે છે કોપર રો મટીરિયલ સ્મેલ્ટર જેને કહેવાય છે, કોપર કોન્સન્ટ્રેટ એ ઇમ્પોર્ટ કરે છે. તો મને લાગે છે કોપર પ્રાઇસીસ બી એલએમઈ પર સ્ટ્રોંગ છે, એક્સપેન્શન પ્લાન્સ બી સ્ટ્રોંગ છે. તો હિન્દુસ્તાન કોપરમાં ઇન્વેસ્ટ કરી શકે છે. તો આ બે પસંદની મારી કંપનીઝ રહેશે જેમાં 3 થી 4 વર્ષ માટે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ઓકે, તો બીએસસી લિમિટેડ, હિન્દુસ્તાન કોપર જેવા કાઉન્ટર્સમાં તમે અહીંયા નજર રાખી શકો છો અને નિવેશ કરી શકો છો.